ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મુખ્ય હોદ્દેદારોની આજે સત્તાવાર વરણી કરવામાં આવી હતી. ગાંધીધામ મનપાના ઇતિહાસના પ્રથમ મેયર તરીકે દિવ્યાબેન નાથાણીના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નવીન ઝરૂની પસંદગી કરાઈ છે. આ સાથે જ સંગઠન દ્વારા અન્ય મહત્વના પદોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેજસભાઈ શેઠ, શાસક પક્ષના નેતા તરીકે ભરતભાઈ મીરાણી અને મનપાના દંડક તરીકે સુરેશભાઈ દુઆની વરણી કરવામાં આવી છે. આ તમામ નવા હોદ્દેદારો આગામી સમયમાં ગાંધીધામ મહાનગરના વિકાસ કાર્યોની કમાન સંભાળશે. पहले तो नमस्कार, भारत माता की जय, वंदे मातरम। आज रोज जे भारतीय जनता पार्टीए मारा पर जे विश्वास मूकी અને જે મારા મને મેયર પદે વરણી મારી થઈ છે તે બદલ હું હૃદયપૂર્વક પૂરા ભારતીય જનતા પાર્ટી, માનનીય આપણા મોદી સાહેબ, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ હૃદયથી આભારી છું, જેઓએ મારા પર વિશ્વાસ રાખ્યો છે અને આ વિશ્વાસને હું ક્યાંય તૂટવા નહીં દઈશ અને આગળ સારી રીતે નિભાવીશ. અને અહીંયા આપણે સાંસદ શ્રી વિનોદભાઈ અને ગુજરાત કચ્છ ગુજરાત ભારતીય જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વર્ચન અને મહામંત્રી શ્રી આપણા ધવલભાઈ અને ફલજીભાઈ જી જી ખાસ કરીને નગરપાલિકાની પ્રાયોરિટી શું રહેશે અને ખાસ કરીને જે આમ જનતા પર અપેક્ષા રાખી એના પર કેટલા એ માટે જે રોડ, રસ્તા અને લાઇટ ને પાણી એ માટે હું, તમે અડધી રાતે પણ ફોન કરશો ને તો અહીંયા હું તમને હાજર મળીશ.